સુરતના બેસ્તન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 જુલાઈના રોજ એક પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી મહિલાની કોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી। ત્યારબાદ આ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઘટનાને લઈને બેસ્તન પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયો હતો। પોલીસ દ્વારા 200 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી। ઉપરાંત 20 કરતાં વધારે સોસાયટીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી તો ઘટના સ્થળ નજીક બાંધકામ સાઇટોની આસપાસ પણ તપાસ કરવામાં આવી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે મહિલાની હત્યા થઈ છે તેનું નામ ધર્મિષ્ઠા છે અને તેની હત્યા તેના પતિ દ્વારા જ કરવામાં આવી છે। તેથી પોલીસે સચિનના પાલેગામમાં રહેતા સંજય પટેલની ધરપકડ કરીને તમામે વધુ તપાસ હાથ ધરી હતી। સંજય પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે પોતાની પત્નીનો અન્ય સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી। આ બાબતે પત્નીને પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન તેની પત્નીની એકલતાનો લાભ લઈને દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી। ત્યારબાદ પ્લાસ્ટિકનું ડ્રમ ખરીદીને તેમાં પત્નીની લાશ મૂકીને ઉપરથી 50 કિલો સિમેન્ટ નાખી દીધી હતી અને ત્યારબાદ આ લાશને પોતાના ઘરમાં 2 દિવસ સુધી રાખી હતી। લાશને ઘરમાં 2 દિવસ રાખ્યા બાદ નિકાલ માટે તેને 4 મજૂરોને બોલાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં ધાર્મિક વસ્તુઓ છે જે પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે તે વસ્તુ ડ્રમમાં ભરી છે, તે ડ્રમને પાણીમાં પધારવાનું છે। ત્યારબાદ 4 મજૂરો દ્વારા લાશ ભરેલું ડ્રમ ટેમ્પોમાં મૂકવામાં આવ્યું અને ટેમ્પોમાં લઈ જઈને ભાણોદરા ગામ નજીક જગ્યા પર ફેંકી દેવામાં આવ્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। સર, ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી, શું છે મામલો? ગઈ તારીખ 2/7/24ના રોજ બેસ્તન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી। તે બાબતે અમે બેસ્તન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કર્યો હતો। આના પછી અમારી બેસ્તનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે। આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વેમ રાખતો હતો। એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનો બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એણે નિકાલ કરેલો છે। અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વિરલ પટેલ, ACP શ્રી ગોહિલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે। આ આરોપીનો સાહેબ વિચાર કઈ રીતના આવ્યો આવી ઘટના કરવાનો? આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી, એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે। એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું। પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે। ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર? ના, એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય, પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલા, એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે। એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ કર્યો। આ લોકો રહેવાનું કઈ જગ્યાએ? આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે। સાહેબ, ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો? અજાણી મહિલા હતી। આપ સમજી શકો છો કે 2 તારીખ 5-6 દિવસથી સતત અને પોલીસે 24/7 આની પાછળ લાગી। ટોટલ 238 જેટલા અલગ અલગ CCTV કેમેરા ચેક અમારી બેસ્તન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે। મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ, તો પોલીસ માટે કયો વળાંક રહ્યો છે? ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા PI શ્રી પહેલે જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી, એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે। મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા।